હેલો સર, હાવ આર યુ? Yeah, I'm fine. સર, લાસ્ટ ટાઈમ આપણે મળ્યા હતા અને હા. એજ્યુકેશન વિશે વાત થઈ હતી. Right. ઘણા બધા ક્વેશ્ચનનો આન્સર મને મળી ગયો છે એમાં. થેન્ક યુ સો મચ ફોર ધેટ પહેલાં તો. એન્ડ આજે સર મારી પાસે જે ક્વેશ્ચન છે થોડાક અલગ પ્રકારના છે. Right. એક ક્વેશ્ચન છે પેરેન્ટ્સના પર્સ્પેક્ટિવથી. Okay. હવે આજે જોઈએ તો પેરેન્ટ્સ છે ઘણી વખત પોતે પોતાના બાળક માટે શાળા પસંદ કરવામાં ઘણી બધી ભૂલચૂકો કરતા હોય છે અને પાછળથી એ લોકોને પસ્તાવ થતો હોય છે. તો સર પહેલો મારો ક્વેશ્ચન એ છે કે માતા પિતાએ શાળા ચૂઝ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સર તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે ને ઘણા બધા આન્સર્સ છે. ઘણા એવા પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જેના દ્વારા એઝ એ પેરેન્ટ તરીકે એને જોવા જોઈએ, એને સમજવા જોઈએ અને આપણે ડિસિઝન લેવું જોઈએ કે સ્કૂલ કઈ પ્રકારની રિક્વાયરમેન્ટ છે. પણ એ જોતાં પહેલાં મારા ખ્યાલ મુજબ સૌથી પહેલાં એ સમજવું પડે કે પેરેન્ટ તરીકે તમારા બાળક છે એ કેવું છે, એની રિક્વાયરમેન્ટ કેવી છે, ઓકે. તમારી પોતાની વેલ્યુ સિસ્ટમ શું છે, તમે કેવું કલ્ચર ઈચ્છો છો, તમારા થિંકિંગ શું છે રિગાર્ડિંગ એજ્યુકેશન, એ પહેલાં સમજવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી તમે તમારા પોતાના પ્રશ્નો ક્લેરિટી નહીં હોય તો કોઈ વસ્તુનું ડિસિઝન તમે લઈ શકતા નથી. પોતાને જે જોઈએ છે એમાં વધારે ક્લેરિટી. યસ, એને વધારે ક્લેરિટી આપવાની જરૂર છે. તો સર તમે જેમ કહો છો કે બાળકને સમજવાનું છે, સર બાળકને સમજી લીધું, મારી વેલ્યુ સેટ કરી લીધી, પછી શું? એટલે પહેલી વસ્તુ બાળકને સમજવું એટલે લગભગ ઘણી બધી વસ્તુ આવી જાય. બાળકને સમજવું એટલે શું, તો કે બાળકની લર્નિંગ પેટર્ન કઈ છે. ઓકે. હવે અલગ અલગ પ્રકારની સ્કૂલ હોય, જેમ બાળક યુનિક હોય છે એમ સ્કૂલ પણ યુનિક હોય છે. રાઈટ. દરેક સ્કૂલની યુનિક મેથોડોલોજી હોય, દરેક સ્કૂલની અલગ પેટર્ન હોય છે. પણ પહેલા એ સમજવું પડે કે આપણા બાળકની પેટર્ન શું છે, આપણું બાળક છે એ કઈ પેટર્નની અંદર સેટ થાય એમ છે. રેડી? એને જો તમે સમજી લ્યો તો ઘણી બધી એવી સ્કૂલ હશે જેમાંથી એક પેટર્ન હશે જે તમારા બાળકને લાગુ પડતી હશે. એટલે તમારા બાળકની લર્નિંગ સ્ટાઇલ, એટલે બાળક કઈ રીતે શીખે છે. ઘણી જગ્યાએ એવું હોય કે જસ્ટ લેક્ચર મેથડથી સ્કૂલ આખી ચાલતી હોય, સે ફોર એક્ઝામ્પલ. હવે આ ટાઈપની જે સ્કૂલ હોય છે એની અંદર કદાચ તમારું બાળક સેટ ના થાય. કાં તો કે એ લેક્ચર મેથડ છે. તમારું બાળક છે એ બહુ ઇનોવેટિવ છે, ક્રિએટિવ છે, એને કંઈક કરવા જોઈએ છે, તો એવા બાળકને પ્રેક્ટિકલ અપ્રોચવાળી સ્કૂલની વધારે રિક્વાયરમેન્ટ છે. ઓકે. એટલે બિગનિંગ અહીંથી જ થાય છે કે તમારે એઝ એ પેરેન્ટ તરીકે પહેલાં તમારા બાળકને સમજવું પડશે અને તમારા બાળકની રિક્વાયરમેન્ટ શું છે. અને તમારા બાળકની રિક્વાયરમેન્ટ ક્યાંથી સમજી શકાય, જ્યારે તમે તમારા બાળકને ઓબ્ઝર્વ કરશો તો એની લર્નિંગ પેટર્ન સમજાશે. અને ઇફ યુ અન્ડરસ્ટેન્ડ યોર તમારા જે બાળક છે એની તમારી પેટર્ન સમજી ગયા કઈ લર્નિંગ છે, તો એને ધ્યાનમાં રાખી અને તમે જે અલગ અલગ પ્રકારની ઘણી સ્કૂલ છે એમાંથી પછી તમે ચૂઝ કરી શકો. અચ્છા, તો મતલબ પ્રોબ્લેમ તો પહેલા તો અહીંથી જ શરૂઆત થાય છે એવું Yes. મને લાગે છે કે આપણે પોતાના બાળકને નથી સમજી કારણ રહ્યા. કે સામાન્ય રીતે લોકો શું કરે છે કે ભાઈ મારા કાકાનો છોકરો અહીંયા બેઠો છે સ્કૂલમાં એટલે હું ત્યાં લઈ લઉં, Right. મારા મામાની છોકરી અહીંયા સ્કૂલમાં જાય છે એટલે હું લઈ લઉં. ક્યાંક અથવા તો- તમે ક્યાંક ન્યૂઝપેપરમાં સાંભળ્યું, ક્યાંક તમે રેડિયોમાં સાંભળ્યું, ક્યાંક તમે અલગ અલગ એંગલથી ન્યૂઝપેપર અથવા તો એડવર્ટાઇઝના માધ્યમથી ક્યાંક ને ક્યાંક સાંભળો છો એન્ડ વિલ ટેક ધ રેન્ડમ ડિસિઝન બેઝ ઓન ધ સમ વન્સ ઓપિનિયન. અથવા તો સ્કૂલ નજીક છે યસ. એટલા માટે ત્યાં લઈ લીધું. એટલે આવા ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂથી લોકો સામાન્ય રીતે ચૂઝ સ્કૂલ કરતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ સ્કૂલ ચૂઝ કરતા પહેલાં બાળક, તમારા ફેમિલી છે એની વેલ્યુ શું છે, તમે એઝ એ પેરેન્ટ તરીકે શું વિચારો છો. અને ઘણીવાર એવું બને કે તમે એટલા બધા એજ્યુકેટ નથી અથવા તો તમે એટલું બધું સ્ટડી નથી કરી ચૂક્યા, તો તમે કોઈક એવા વ્યક્તિને ચૂઝ કરો કે જે તમને આ બધું એનાલિસિસ કરી આપે. એન્ડ યુ ટુ મેક લિટરલી અ લિસ્ટ કે તમારી રિક્વાયરમેન્ટ શું છે, બરાબર છે, તમારું બજેટ શું છે. દેર આર એન નંબર ઓફ પોઈન્ટ વિચ યુ હેવ ટુ ડિરાઈવ ફર્સ્ટ એન્ડ બેઝ ઓન દેટ વોટ એવર ધ આન્સર યુ વિલ ગેટ, એના બેઝ ઉપરથી તમારે નક્કી કરવું જોઈએ એવું મને લાગે છે. ટ્રુ સર, ટ્રુ. એ વાત 100% સાચી છે સર કે પોતાના બાળકને પહેલા સમજવું જોઈએ. હવે ફરીથી હું એ મુદ્દા પર આવું છું કે મેં મારા બાળકની રિક્વાયરમેન્ટ સમજી લીધી. એઝ પેરેન્ટ્સ તરીકે મેં એક સ્કૂલ ચૂઝ કરી લીધી કે મારા બાળક માટે બેસ્ટ સ્કૂલ છે. દેન સ્કૂલ ચૂઝ કર્યા પછી એવરી પેરેન્ટ્સ વોન્ટ્સ કે પોતાના બાળક સર્વાંગી વિકાસ થાય. દરેકની અત્યારે ઈચ્છા હોય છે કે પોતાનું બાળકનું ડેવલપમેન્ટ થાય સારું એવું. તો સર મારે એઝ અ પેરેન્ટ્સ તરીકે સ્કૂલ પાસેથી શું આશા રાખવી જોઈએ, કઈ બાબતની? ઘણા બધા મુદ્દાઓ છે પણ એમાંનો મુદ્દાની અંદર આપણે કહી શકીએ તો પહેલાં તો બાળક છે ને એ મારા ખ્યાલ મુજબ પ્રેશર રહિત, એટલે કે દબાણ રહિત વાતાવરણની અંદર ડેવલપ થાય એ બહુ જરૂરી છે. ઓકે. એટલે ખાસ કરીને સ્કૂલ તમારે ચૂઝ કરતી વખતે જોવું જોઈએ કે પ્રેશર કેટલું છે. પ્રેશર એટલે તમને પ્રશ્ન થાય પ્રેશર કઈ પ્રકારનું એમ. કે ઘણા પ્રકારના પ્રેશર હોય, જેમ કે એક્ઝામનું પ્રેશર હોઈ શકે,
વર્કઆઉટ કરવાનું પ્રેશર હોઈ શકે, ક્લાસ વર્ક હોઈ શકે, હોમવર્ક હોઈ શકે, સબમિશનના પ્રેશર હોઈ શકે. અમુક સ્કૂલ તરફથી પ્રેશર હોય. યસ યસ એટલે પોઈન્ટ ઇઝ દેટ કે પહેલાં એ જોવું જરૂરી છે. હું એમ નથી કહેતો કે પ્રેશર ના હોવું જોઈએ. પ્રેશર પણ બે પ્રકારના હોય છે. એક નેચરલ પ્રેશર હોય જે માણસ માટે ખૂબ જ જરૂરી છે એના ડેવલપમેન્ટ માટે. આપ તમને એક સિમ્પલ ઉદાહરણ આપું તો કે કોઈ પણ એક બીજ હોય છે, એ બીજ છે એમાંથી જ્યારે એમાંથી નાનું બેબી પ્લાન્ટ નીકળે છે ત્યારે પ્રેશર ન હોય ને તો એ કુદરતી રીતે એ ડેવલપ નથી થતું. તો સેમ રીતે કુદરતી પ્રેશર છે એ રિક્વાયરમેન્ટ છે, પણ જ્યારે આપણે આર્ટિફિશિયલ પ્રેશર ઉત્પન્ન કરીએ છીએ ત્યારે એ ખોટું પ્રેશર છે. સ્ટ્રેસનું. યસ યસ તો પેલા એ પણ ચેક કરવું જોઈએ કે ભાઈ સ્કૂલની અંદર કયા કયા પ્રકારના દબાણ છે. ઘણી સ્કૂલની અંદર દબાણ જરાય નથી હોતા, ઘણી સ્કૂલની અંદર હોય છે. હવે સ્કૂલની અલગ અલગ પેટર્ન હોય છે, એ પેટર્નને ધ્યાનમાં રાખી અને એ લોકો વર્કઆઉટ કરતા હોય છે. તો એ આપણે જોવું જોઈએ કે પ્રેશર વિનાની સ્કૂલ છે કે નહીં. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે પોતાના માઇટ બી યુ બાળક કેન સે ધેટ. પ્રેશર આવે છે કે રાઈટ. સાચી વાત છે સર, કેમ કે પ્રેશરમાં શીખેલું બાળક અને નેચરલ રીતે જે શીખેલા બાળકમાં ઘણો બધો તફાવત હોય છે. રાઈટ. 100% એ વાત સાચી છે. સર, આજે ગુજરાતમાં ઘણા બધા બોર્ડ્સ અવેલેબલ છે અને પેરેન્ટ્સ ક્યાંક ને ક્યાંક બોર્ડ્સને લઈને કન્ફ્યુઝનમાં હોય છે, તો એના વિશે કંઈ માહિતી મળી શકે તો? સો એ જે બોર્ડ્સ હોય છે ને અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે સૌથી પહેલી વસ્તુ હવે સ્ટેટ બોર્ડ આવે. જેમ કે ગુજરાતમાં આપણે હોય તો ગુજરાત બોર્ડ છે, બરાબર છે. એમાં અલગ અલગ પ્રકારના બોર્ડ્સ હોય છે. દેટ ઇઝ વન. સેકન્ડ CBSE હોય છે, દેટ ઇઝ સેન્ટ્રલ બોર્ડ. રેડી. થર્ડ ઇઝ ICSE એટલે કે ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. પછી આવે છે IGCSE, બરાબર છે. તો એવા અલગ અલગ પ્રકારના બોર્ડ હોય છે. એની સિવાય NIOS કરીને છે જે ઓપન સ્કૂલિંગ સિસ્ટમ છે. રેડી. હવે આ અલગ અલગ બોર્ડ વિશે તમારી પાસે માહિતી હોવી જરૂરી છે, કારણ કે ઘણીવાર કેવું બનતું હોય કે તમારા બાળકની એબિલિટી એક લેવલ સુધી છે અને તમે જે ચૂઝ કરો છો બોર્ડ્સ એ થોડું ઘણું હાઈ છે. જેમ કે IGCSE છે જે કેમ્બ્રિજ બોર્ડ છે. હવે એ બોર્ડની અંદર કદાચ તમારું બાળક છે એ કોપઅપ ના કરી શકે, પણ પેરેન્ટ્સની એક ઈચ્છા હોય કે મારું બાળક છે એ બહુ મોટા હાયર સ્ટાન્ડર્ડની અંદર આ જગ્યાએ ભણે, આવી જગ્યાએ ભણે, તો પેરેન્ટ્સે એ પણ સમજવું પડશે કે તમારા બાળકની એબિલિટી. ફરી પ્રશ્ન ત્યાં જ આવ્યો છે કે બાળકને તમે સમજો. બાળકની જો એબિલિટી હોય છે તો તમે CBSEમાં રાખી શકો, ICSEમાં મૂકી શકો, IBમાં પણ મૂકી શકો. રેડી. ઇન્ટરનેશનલ કહી શકાય, બોર્ડ કહી શકાય. તો આવી રીતના અલગ અલગ વસ્તુમાં તમે કરી શકો એમ છો. ઓકે સર, જેમ કે આ અલગ અલગ બોર્ડના તમે નામ આપ્યા, એ અલગ અલગ બોર્ડ શા માટે હોય છે? એ લોકોની અસેસમેન્ટ પેટર્ન અલગ હોય છે. એ લોકોનું કરિક્યુલમ છે એમાં ક્યાંક અમુક જગ્યાએ છૂટછાટ હોય છે, અમુક જગ્યાએ નથી હોતી. તો અસેસમેન્ટના બેઝ ઉપર હોય છે, એક્ઝામની પેટર્નને બેઝને આધારે હોય છે, કરિક્યુલમના આધારે હોય છે, એનું ફ્રેમવર્ક અલગ પ્રકારનું હોય છે. રેડી. તો આવા ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ બોર્ડ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકે સર, મેં એવું સાંભળ્યું છે કે ઘણી સ્કૂલ પોતાના વિઝન લઈને ચાલતી હોય, રાઈટ. એમાં સ્કૂલ એવું ઈચ્છતી હોય કે આ બાળકને ખાલી માર્ક્સ જ આવે. સર, એવું ખરેખર હોય છે કે? એટલે પહેલી વસ્તુ એ છે કે ફરી એકવાર પ્રશ્ન એ ત્યાંથી જ આવશે કે તમે શું ઈચ્છો છો. સ્કૂલ છે એ માર્ક્સ ઓરિએન્ટેડ વાળી એ સ્કૂલ છે. સ્કૂલ એવી છે કે જેમાં સ્કિલ ઓરિએન્ટેડ એ સ્કૂલ છે. સ્કૂલ છે એ ઘણા પ્રકારની છે જેમાં ચાઇલ્ડ સેન્ટર ફોકસ કરીને પણ કરવામાં આવે છે. ચાઇલ્ડ સેન્ટર શું છે? ચાઇલ્ડ સેન્ટર એટલે કહેવાનો મિનિંગ એવો છે કે જે એનું વિઝન હોય છે સ્કૂલનું, એ ફોકસ છે ને ચાઇલ્ડને ધ્યાનમાં રાખીને કર્યું હોય છે. એટલે કે માની લો કે કોઈ એક્ઝામ લેવામાં આવે તો એક્ઝામ પેટર્ન કરતાં ચાઇલ્ડને ફોકસ વધારે કરીને એક્ઝામ લેવામાં આવે. એઝ યુ નો દેટ કે બધા બાળકો બહુ ડિફરન્ટ હોય છે, બધાની એબિલિટી એક સરખી નથી હોતી. તો એક સરખી પ્રકારની એક્ઝામ લઈને બધાનું અસેસમેન્ટ કરવા કરતાં થોડું અલગ અલગ રીતે પણ અસેસમેન્ટ થતું હોય છે. સ્ટુડન્ટ સેન્ટરનો મિનિંગ એ થાય છે કે કોઈ પણ બાળક છે ને એ પોતાના ટીચરને ઇઝીલી અપ્રોચ કરી શકવો જોઈએ, એને આપણે ચાઇલ્ડ સેન્ટર કહી શકાય. ચાઇલ્ડને કોન્સ્ટન્ટલી મોટિવેશન મળતું હોવું જોઈએ, ચાઇલ્ડ કોન્સ્ટન્ટલી એન્કરેજ થતું હોવું જોઈએ સ્કૂલ દ્વારા. ચાઇલ્ડ છે એને ગ્રોથ ઓરિએન્ટેડ ફોકસ કરતા હોય, માર્ક્સ ઓરિએન્ટેડ નહીં. રાઈટ. એટલે ગ્રોથ ઓરિએન્ટેડ એટલે એનામાં ડેવલપમેન્ટ થાય છે કે નથી થતું. લાઈક એક્ઝામ્પલ તરીકે આપણે વિચારીએ કે 360 ડેવલપમેન્ટ થવું છે. 360 શબ્દ યુઝ કરો તમે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ શબ્દ યુઝ કરો, અથવા ગુજરાતીમાં સાવ દેશી ભાષામાં આપણે યુઝ કરતા હોય સર્વાંગી વિકાસ. આ બધાનો મિનિંગ સરખો જ છે. ઓકે. તો સર, જેમ કે તમે જે મુદ્દો કીધો કે સ્ટુડન્ટ સેન્ટ્રિક હોવું જોઈએ, પણ સર આટલા બધા અલગ અલગ પ્રકારના સ્ટુડન્ટ હોય તો ઇઝ ઇટ પોસિબલ કે દરેક સ્ટુડન્ટનું પોતાનું જે ટેલેન્ટ છે એ પોતે બહાર કાઢી શકે? એટલા જ માટે હું કહું છું કે તમારા બાળકને પહેલાં ચૂઝ કરો કે એની કઈ ફોકસ છે, તમારું બાળકનું એબિલિટી શું છે, કઈ પ્રકારનું તમારું બાળક છે, એનો લર્નિંગ પેટર્ન કઈ છે. એ મુજબ ઘણી બધી સ્કૂલ તો અવેલેબલ છે. પ્રેક્ટિકલ અપ્રોચ વાળી છે, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ વાળી છે,
રેડી, એવા અલગ અલગ પ્રકારના કોર્સને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની સ્કૂલ છે. તમારું બાળક પણ યુનિક છે, તો તમારે એ જોવાનું છે તમારું બાળક કઈ જગ્યાએ સેટ થાય એમ છે, વિચ ઇઝ વેરી સિમ્પલ. રાઈટ. ઓકે સર, તમે જે સર્વાંગી વિકાસની આપણે જે વાત કરી, હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિશે વાત કરી, સર ઘણી બધી સ્કૂલ આનો યુઝ કરી રહી છે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ, સર્વાંગી વિકાસ. પણ ખરેખર સર સર્વાંગી વિકાસ કોને કહેવાય તમારા મત મુજબ, કે આને 100% સર્વાંગી વિકાસ કહી શકાય? સર્વાંગી વિકાસને મારી દ્રષ્ટિએ હું જોઉં છું તો પહેલાં તો સૌથી પહેલાં કે બાળક છે એનું કોગ્નિટિવ ડેવલપમેન્ટ થવું છે, એટલે કે મગજનો વિકાસ થવો જરૂરી છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે સોશિયલ ઇમોશનલ ડેવલપમેન્ટ થવું જરૂરી છે. એટલે સોશિયલી સમાજમાં કઈ રીતે એકબીજા સાથે હળે મળે છે. રેડી, ઇમોશનલ ડેવલપમેન્ટ થવું છે. ઇમોશનલ ડેવલપમેન્ટ એટલે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર બાળક છે એ શાંત મગજે, સ્ટેબલ મગજે કોઈ પણ પરિસ્થિતિને ઇઝીલી હેન્ડલ કરી શકે તો એ સ્ટેબલ છે. સેપોર વધારે ડિટેલમાં એક્ઝામ્પલ આવું કે માની લો 30 માર્કની એક એક્ઝામ છે અને એમાંથી બાળકને કદાચ બહુ હોશિયાર બાળક છે અને એને કદાચ માની લો કે 28 માર્ક આવ્યા છે, 2 માર્ક્સ કટ થયા છે, તો એ ગુસ્સો ન આવવો જોઈએ કે 2 માર્ક્સ મારા કેમ કટ થયા છે. એને સાહિત્ય એ ડાયજેસ્ટ કરી શકો છો કે ઓકે 2 માર્ક્સ આવ્યા છે, ફાઇન, આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે હું ક્યાં લેકિંગ કરું છું. તો એ સોશિયલ ડેવલપમેન્ટ, ઇમોશનલ ડેવલપમેન્ટ જરૂરી છે. ફિઝિકલ ડેવલપમેન્ટ જરૂરી છે. બોડીનું ડેવલપમેન્ટ પણ એટલું જ થવું જરૂરી છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેડી, તો આ અલગ અલગ પ્રકારના જેટલા પણ ડેવલપમેન્ટ છે, યસ, લેંગ્વેજ ડેવલપમેન્ટ, આઈ ફોરગોટ. રેડી, ભાષાનો વિકાસ એ પણ જરૂરી છે. તો લેંગ્વેજ ડેવલપમેન્ટ, ફિઝિકલ ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ, ઇમોશનલ ડેવલપમેન્ટ, લેંગ્વેજ ડેવલપમેન્ટ, આ બધા ડેવલપમેન્ટ જો બધા થતા હોય કોઈ પણ બાળકના તો એને સર્વાંગી વિકાસ કહી શકાય. પણ સર આટલા બધા ડેવલપમેન્ટ કરવા શાળા માટે થોડુંક મુશ્કેલી ભર્યું ખરું કે નહીં? સી અગેન તમારું વિઝન શું છે? જો સ્કૂલનું 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 વિઝન શું છે? સ્કૂલના વિઝન ઉપર ઘણું બધું ડિપેન્ડ કરે છે કે તમારા સ્કૂલના વિઝનની અંદર તમે સર્વાંગી વિકાસને ફોકસ કરતા હોય તો તમારી વેલ્યુ પણ એ પ્રમાણે તમે સેટ કરશો, તમારી કરિક્યુલમ એક્ટિવિટી પણ એ પ્રમાણે સેટ કરશો, તમે તમારા ટીચરને પણ એ રીતે ગાઈડ કરશો, એ રીતે તમે ટ્રેન કરશો. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ ઇઝ પોસિબલ. સી આ બધા વર્ડ છે એ વર્ડ નથી, આ દરેકે દરેક વસ્તુની અંદર તમે ખરેખર ડિટેલમાં જઈ અને એના ઉપર કામ કરી શકો છો અને યુ વિલ ગેટ અ વેરી ગુડ રિઝલ્ટ. ગ્રેટ સર. અને આજે સર્વાંગી વિકાસની સર તમે વાત કરી, એ ખરેખર દરેક મા બાપે સમજવા જેવું છે અને ખરેખર એના ઉપર કામ કરવું જોઈએ એવરી પેરેન્ટ્સે. કારણ કે તમે જુઓ ને કે આપણે ઘણીવાર શું છે કોગ્નિટિવ ડેવલપમેન્ટ ને બધા આપણે ફોકસ કરતા હોય તો ઘણીવાર માણસો માર્ક્સ ઓરિએન્ટેડ સિસ્ટમ બની ગઈ હોય છે, એટલે લોકો ટોટલી ફોકસ કેના ઉપર કરે છે? માર્ક્સ ઓરિએન્ટેડ. રાઈટ. રેડી, અને એ કોગ્નિટિવ ડેવલપમેન્ટનો એક નાનામાં નાનો ભાગ છે એમ કહી શકાય, બરાબર છે. એટલે માર્ક્સ આવે ને કઈ રીતે સર? મેમરી બેઝ છે, એટલા માટે મેમરી બેઝ સિવાય બીજા બધા ઘણા બધા એના પોર્શન છે કે જેને આપણે સમજવા જરૂર છે. પણ પોઈન્ટ શું છે, ઘણીવાર એવું થાય કે બાળકને ટોટલી કોગ્નિટિવ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને ફોકસ કરવામાં આવે પણ ફિઝિકલ ડેવલપમેન્ટ ભૂલાઈ જાય, ઇમોશનલ ડેવલપમેન્ટ ફોકસ ન કરવામાં આવે. હવે ઇમોશનલ ડેવલપમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે જ્યારે બિઝનેસ કરશો તમારો, બરાબર, તમે કોઈ કંપનીમાં કામ કરશો તો આ સમયે તમારી પાસે બહુ અલગ અલગ પ્રકારની સિચ્યુએશન આવશે, કારણ કે માર્કેટ છે એ ફ્લક્ચ્યુએટેડ છે, એટલે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ આવતી હોય તો તમારા મગજને તમે સ્ટેબલ કરીને શું કોઈ પણ દુવિધાને તમે હેન્ડલ કરી શકો છો, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો આ બધા ડેવલપમેન્ટ એટલા માટે જરૂરી છે. રાઈટ, વેરી ટ્રુ સર. તો સર જેમ કે કોગ્નિટિવ ડેવલપમેન્ટની આપણે વાત કરીએ તો જેમ કે ફોર એક્ઝામ્પલ તરીકે મારા બાળકને કોઈ પણ સબ્જેક્ટમાં 100 માર્કમાંથી 95% આવ્યા છે, તો હું એવું સમજી શકું કે મારા બાળકનું કોગ્નિટિવ ડેવલપમેન્ટ થઈ ગયું છે? સી કોગ્નિટિવ ડેવલપમેન્ટ ખાલી માર્ક્સ ઉપર આધારિત નથી. હવે ફરી એકવાર આમાં પણ પાછું એ છે કે સંસ્થાનું વિઝન શું છે. જેમ કે માર્ક્સ આવ્યા છે, એની અંદર એક્ઝામ કયા પ્રકારની છે? એક્ઝામ માની લ્યો કે તમારી માર્ક્સ ઓરિએન્ટેડ છે અને એ પર્સન્ટેજ આવ્યા છે તો એ મેમરી બેઝ એક્ઝામના બેઝ ઉપર આવેલા છે. ઓકે. હવે કોગ્નિટિવ ડેવલપમેન્ટના પણ ઘણા બધા પાર્ટ છે, જેમ કે રિઝનિંગ છે, ક્રિટિકલ થિંકિંગ છે. તો 95 કઈ રીતે આવ્યા એ ઇમ્પોર્ટન્ટ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આજે માની લો તમે કોઈ કઈ પેટર્ન થી આવ્યા છે, યસ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કોગ્નિટિવ ડેવલપમેન્ટ એટલે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના મગજમાં એ જ છે કે માર્ક્સ સારા આવે એટલે કોગ્નિટિવ ડેવલપમેન્ટ. નો, કોગ્નિટિવ ડેવલપમેન્ટની અંદર પ્રોબ્લેમ સોલ્વિંગ આવે છે, ક્રિટિકલ થિંકિંગ આવે છે, રિઝનિંગ આવે છે, અન્ડરસ્ટેન્ડિંગ આવે છે, આવા ઘણા બધા પોર્શન આવે છે. પેરેન્ટ્સ તો આ વસ્તુ વિશે જાણતા જ નથી. સી એટલા માટે અવેરનેસ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જ કહું છું, જ્યારે પેરેન્ટ તરીકે તમે કોઈ પણ સ્કૂલ ચૂઝ કરો છો તો આપણે એ સમજવું બહુ જરૂરી છે કે તમે કેને ફોકસ કરો છો. તમે જો એક્ઝામ ઓરિએન્ટેડ ફોકસ કરો છો, મેમરી બેઝ ફોકસ કરો છો અને તમને રિઝલ્ટ આવે છે તો યુ વિલ બી હેપી અને એમાં કંઈ વાંધો નથી.
ઘણા પેરેન્ટ્સ એવા હોય છે કે ભાઈ અમારે માર્ક્સ જોઈએ છે, ફાઇન, પણ એક વસ્તુ એ સમજવાની છે કે માર્ક્સ તો મળી જાય છે, પણ માર્ક્સ એ મેમરીનો ભાગ છે, યાદશક્તિનો ભાગ છે, પણ બાકીના જે ફેક્ટર છે, જે ક્રિએટિવિટી છે, ક્રિટિકલ થિંકિંગ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, રીઝનિંગ છે, આ ડેવલપમેન્ટ ન થતું હોય. આ બધા ડેવલપમેન્ટ હારે થાય તો જ એને કોગ્નિટિવ ડેવલપમેન્ટ કહેવાય. એટલે સ્કૂલ ચૂઝ કરતી વખતે તમારે આ પણ ફોકસ કરવું પડે. સર એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને, મારો એક બહુ નજીકનો મિત્ર છે, એને લઈ શકાય કે એ ભણવામાં સર બહુ હોશિયાર છે, પણ જ્યારે સમાજમાં ઊભું રહેવાની વાત આવે ને તો એ લોકો સાથે એટલા હળીમળી નથી શકતા. હા, તો એનો મતલબ બહુ સિમ્પલ છે, સોશિયલ ડેવલપમેન્ટ નથી થયું. હવે આ છે ને એના બાર છે કે આ માની લો કોગ્નિટિવ ડેવલપમેન્ટ, આ ઇમોશનલ ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ, ફિઝિકલ ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, લેંગ્વેજ ડેવલપમેન્ટ. હવે તમે 2 મિનિટ માટે વિચારો કે તમે કોગ્નિટિવ ડેવલપમેન્ટ, મગજનો વિકાસ બહુ થઈ ગયો છે, યાદશક્તિ ભરપૂર છે, છે, વાંચે એટલે એને યાદ યાદ થઈ જાય છે, અને ક્રિટિકલ થિંકિંગ છે, બધું છે, કોગ્નિટિવમાં બધું આવી જાય છે. હવે એ જ વ્યક્તિ જ્યારે બિઝનેસ કરે છે કે કોઈ ઓલામ હોય છે, હવે એની લેંગ્વેજ નથી, કાં એ માની લો કે સોશિયલી ઇન્ટરેક્ટ નથી થતો, તમે કીધું કે અતડા રહીએ છે, દૂર રહીએ છે, તો હવે એની પાસે કોગ્નિટિવ ડેવલપમેન્ટ થઈ ગયું છે, પણ માર્કેટમાં કોઈની સાથે વાતચીત નથી કરી શકતા. હવે સેલ્સમાં છે તો તમારે યુ નીડ ટુ ટોક, તો એના માટે સોશિયલ ડેવલપમેન્ટ જરૂરી છે. હવે માની લો કદાચ એવું થયું કે સોશિયલ ડેવલપમેન્ટ તમારું છે, કદાચ તમારું કોગ્નિટિવ ડેવલપમેન્ટ છે, પણ માની લ્યો કે તમારું ફિઝિકલ ડેવલપમેન્ટ નથી, તો શું થશે? કારણ કે મોટી ઉંમરે તમારું બોડી તમારું ફિટ નથી, તમે કામ કઈ રીતે કરી શકશો? હવે કદાચ એવું વિચારીએ આપણે કે ફિઝિકલ ડેવલપમેન્ટ છે, કોગ્નિટિવ ડેવલપમેન્ટ છે, સોશિયલ ડેવલપમેન્ટ છે, પણ ઇમોશનલ ડેવલપમેન્ટ નથી, તો દરેક વાતમાં તમને ખોટું લાગી જશે, તમે દરેક વાતમાં રડવા માંડશો, દરેક વાતમાં તમને ગુસ્સો આવવા માંડશે, ઓવર રિએક્ટ કરી શકશો. તો એ પણ જરૂર છે. એટલે આ જેટલા પણ હું ડેવલપમેન્ટ કહ્યું છે, ઇક્વલી ડેવલપ થવા જરૂરી છે. અચ્છા, વેરી ટ્રુ સર. હા, એટલે મને એવું લાગતું હતું કે આ તો કંઈક તો મિસિંગ છે અહીંયા એમ. એટલે સ્કૂલ ચૂઝ કરતી વખતે એવા ઘણા બધા ફેક્ટર્સ છે. આ તો તમને આપણે 2-4 ફેક્ટર્સ હજી ચર્ચા કર્યા છે. એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેના વિશે પેરેન્ટ્સે વિચારવું જોઈએ સ્કૂલ ચૂઝ કરતા પહેલા. સાચી વાત છે, કેમ કે સર ફક્ત માર્ક્સ કે ફક્ત ભણવાનું જ મેટર નથી કરતું ક્યાંક ને ક્યાંક, કેમ કે માર્કેટમાં ગયા પછી ઘણી બધી વસ્તુની રિક્વાયરમેન્ટ પડે છે. જેમ તમે કીધું કે વ્યક્તિ સાથે વાત કરવી છે, સેલ્સમાં જઈએ તો તમારે લેંગ્વેજ ડેવલપમેન્ટનું જરૂર પડશે. ડેફિનેટલી સર, આ દરેક પેરેન્ટ્સે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સર આજના જમાનામાં બાળક ઘણી વખત ખોટું બોલતું હોય છે અને મા બાપને એટલો બધો સમય નથી હોતો આ બધી વસ્તુને લઈને. તો મેં એક ટર્મ્સ સાંભળી હતી કે વેલ્યુ બેઝડ એજ્યુકેશન. સર એના વિશે થોડુંક. ઓકે, વેલ્યુ બેઝડ એજ્યુકેશન એટલે હું તમને એના ઉદાહરણ આપું, જેમ કે ઓનેસ્ટી છે, સેલ્ફ અવેરનેસ છે, શેર અને કેર છે, રિસ્પોન્સિબલ છે. રેડી, આ બધા ઘટકો છે એ કેની અંદર છે? વેલ્યુ બેઝની અંદર આવે છે. કારણ કે અલ્ટિમેટલી તો શું છે કે જ્યારે બાળક મોટું થશે ત્યારે વેલ્યુની જરૂરિયાત વધારે પડશે. આજે માની લો કે કોઈ પણ કંપની હશે અથવા કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ કામ કરતું હશે, જોબ કરતું હશે, તો એમાં કેવા એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ છે? તો કે ઓનેસ્ટ હોય એવા, રેડી, કોઈ રિસ્પોન્સિબિલિટી લઈ શકે એવા, તો આવા જ વ્યક્તિઓની જરૂર છે. તો સ્કૂલની અંદર એ ટાઈપની આખી પ્રવૃત્તિઓ કરીને બાળકોના વેલ્યુ એજ્યુકેશનમાં એડ આપણે કરી શકીએ છીએ. તો એવી સ્કૂલ પણ ચૂઝ કરવી જોઈએ કે જેમાં વેલ્યુનું મહત્વ હોય અને એને પ્રાયોરિટી આપવી જોઈએ. કારણ કે અલ્ટિમેટલી તો એક ગુડ હ્યુમન બિંગ બને એ દરેક મા બાપની એક લાસ્ટ ઈચ્છા એ જ હોય છે કે અલ્ટિમેટલી ગુડ હ્યુમન બિંગ બને. તો ગુડ હ્યુમન બિંગ બનવા માટેના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે કે વેલ્યુ એજ્યુકેશન હોવું જોઈએ, વેલ્યુ બેઝ એજ્યુકેશન હોવું જોઈએ. અને એ તમે સ્કૂલ ચૂઝ કરતી વખતે ડેફિનેટલી ધ્યાન રાખવું જોઈએ. અને તમને એમ થશે કે સર એ કઈ રીતે ધ્યાન રાખવું? તો કે બહુ સિમ્પલ છે. તમે સ્કૂલમાં કોઈ પણ સ્કૂલમાં એન્ટર થાવ છો, તેના સિક્યુરિટી વાળા તમારી સાથે કેમ વાત કરે છે, રેડી, ત્યારથી માંડી તમે કોઈ પણ રિસેપ્શનિસ્ટ હોય છે એ તમારી સાથે કેમ ચર્ચા કરે છે, ત્યારથી માંડીને ટીચર્સ તમારી સાથે કેમ વાત કરે છે. સી યુ કેન મેક ઇટ આઉટ વેરી ઇઝીલી. તમે ઇઝીલી એને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે આ બધા પોઈન્ટ કેવા છે. કારણ કે જેવા સ્કૂલ હશે, જેવા સંસ્થાના લોકો હશે, એવા હંમેશા એનામાં વેલ્યુ રહેલા હોય છે અને એ વેલ્યુ તમને ક્યાંક ને ક્યાંક દેખાતી હોઈ શકે અને એ બાળકે એને જોઈને એને ફોલો કરવાનો પ્રયત્ન એટલે પેરેન્ટ તરીકે તમે આ વસ્તુ ઓબ્ઝર્વ કરો તો આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને સ્કૂલ ચૂઝ કરી શકાય. ગ્રેટ સર. અને સર આજે જેમ કે મા બાપ પાસે એટલો સમય નથી પોતાના બાળકોને સંસ્કારો આપવાનો, અત્યારે અને શાળામાં જો આ વસ્તુનું સિંચન કરવામાં આવે ને સર, તો ડેફિનેટલી શિક્ષણ સાથે એમની લાઈફ આખી ટ્રાન્સફોર્મ થઈ શકે. યસ, પણ મારા મત મુજબ મારે એક થોડું કાઉન્ટર અહીંયા કહેવાનું છે કે સી ટીચર્સની રિસ્પોન્સિબિલિટી જેટલી છે ને એટલી જ પેરેન્ટ્સની છે. પેરેન્ટ્સ આમાંથી હાથ ખંખેરી ના શકે. સી પેરેન્ટ્સ પૈસા આપીને છૂટી જાય તો એનો મિનિંગ નથી. કારણ કે એક વસ્તુ તમે સમજો, બાળક છે એ સ્કૂલે કદાચ 6 કલાક કે 7 કલાક કે 8 કલાક હોઈ શકે,
પણ બાકીની જે આવર્સ છે એ ક્યાં રહેવાનું છે બાળક? ઘરમાં રહેવાનું છે. કારણ કે એ પણ એક કલ્ચરનો ભાગ છે. ઘરની વેલ્યુ સિસ્ટમ શું છે એ પણ મહત્વનું છે. ઘરનું કલ્ચર શું છે એ પણ મહત્વનું છે. ઘરના મેમ્બર ડિસિપ્લિન છે કે નહીં એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઘરના વ્યક્તિ રિસ્પોન્સિબલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ જે ત્યાં જોવાનું છે એ પણ એ કરવાનું છે. નહીં 100% એ વાત સાચી છે. કેમ કે ઘણી વખત પછી અહીંયા એમને વાતાવરણ બહુ સારું મળતું હોય અને ઘરે એમના મમ્મી પપ્પા ઝઘડતા હોય કે એવું કોઈ એટમોસ્ફિયર હોય તો ત્યાં કોન્ટ્રાડિક્ટ થાય છે સ્ટુડન્ટને. અને કારણ કે એ ઓબ્ઝર્વ કરે છે ને. સી અલ્ટિમેટલી વોટ ચાઇલ્ડ ઓબ્ઝર્વ એ જ વસ્તુ એ કરવાના છે એટલા માટે. રાઈટ. સર બીજો એક ક્વેશ્ચન હતો કે શાળા ચૂઝ કરતી વખતે હું એ પૂછી શકું કે ત્યાંના શિક્ષકો કેવા છે એ હું તપાસ કરી શકું? યસ ઓફકોર્સ. અને તપાસ કર્યા પછી એનો આઈડિયલ આન્સર શું હોવો જોઈએ? સી પહેલાં તો એ સમજવું પડશે કે જે ટીચર્સ આપણે જે સ્કૂલ ચૂઝ કરીએ છીએ એના ટીચર્સ કેવા હોવા જોઈએ, એના માટેના તમારી પાસે પેરામીટર કંઈક હોવા જોઈએ. જેમ કે પહેલી વસ્તુ કે કોન્ટેન્ટ વાઇઝ એ જે ભણાવે છે જે સબ્જેક્ટ એનું નોલેજ એની પાસે છે, દેટ ઇઝ વન. ટીચર્સ છે એ ટ્રેન થયેલા છે કે નહીં? કારણ કે આ છે ને હ્યુમન સાયકોલોજી સાથે ઘણું બધું કનેક્શન ધરાવે છે. કારણ કે બાળકને ટીચરના જે કોમ્યુનિકેશન થવાના છે એ ટોટલી હ્યુમન સાયકોલોજી ઉપર છે. કારણ કે કમ્યુનિકેશન બધા વચ્ચે થવાનું છે, ક્યાંક સ્ટ્રગલ થવાનું છે, ક્યાંક સંઘર્ષ પણ થવાના છે. તો એ જે ટીચર્સ છે એ ટ્રેન થયેલા છે કે નહીં, એને રેગ્યુલર બેઝ ઉપર વર્કશોપ આપીને ટીચર્સને ટ્રેન કરવામાં આવે છે કે નહીં એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ટીચર સ્ટુડન્ટનો રેશિયો છે એ કેટલો છે ક્લાસની અંદર એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ રેશિયો કઈ રીતે આમાં વર્ક કરે છે? સી ઘણી જગ્યાએ અલગ અલગ રેશિયો હોય, ડિપેન્ડ ઓન ધ સ્કૂલ. આજે કેટલી ફીસ ચાર્જ કરે છે એના ઉપર પણ બજેટ ઉપર પણ નક્કી કરતા હોય છે. પણ સામાન્ય રીતે મારા ખ્યાલ મુજબ 20:1 નો રેશિયો કે 30:1 નો રેશિયો, એટલે કે 20 બાળકોએ એક ટીચર, 30 બાળકોએ એક ટીચર, આવા રેશિયો અલગ અલગ હોય છે. આઈડિયલ રેશિયો કયો? એટલે મારા ખ્યાલ મુજબ 20 અથવા 30 અથવા 32 નો હોઈ શકે મારા મતમાં. કારણ કે આ છે ને આ પેરામીટર છે એ સ્કૂલ ટુ સ્કૂલ અલગ હોઈ શકે. કારણ કે પોતપોતાની સ્કૂલની એક થોટ પ્રોસેસ છે કે જેને ધ્યાનમાં રાખી લોકો આગળ વધતા હોય છે. પણ 30:1 નો રેશિયો એટલે કે એક ટીચર અને 30 બાળકો, 20:1 નો રેશિયો એટલે કે 20 બાળકો અને એક ટીચર, તો આવા અલગ અલગ વેરિએશન હોઈ શકે છે. ફોરેનમાં કયો રેશિયો હોય છે સર? માઇટ બી 20:1 નો હોય છે 20 અકોર્ડિંગ ટુ મી. બટ આપણા સ્ટુડન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે વી કેન નોટ કમ્પેર વિથ ધ અધર કન્ટ્રી. ધ રીઝન ઇઝ ધેટ કે એની વસ્તી કેટલી છે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ બધી વસ્તુ પાછું કનેક્શન કેની સાથે થાય કે તમારા દેશની વસ્તી કેટલી છે. આપણો દેશ પાછો બહુ વધારે. હા, હવે જેમ કે આપણું ઉત્તર પ્રદેશ છે એક્ઝામ્પલ, અહીંયા યુપી છે, એવડા તો ઘણા બધા કન્ટ્રી, એવા 5 કન્ટ્રી ભેગા થાય તો એક યુપી આવે છે. તો ઘણીવાર વસ્તી છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઘણું બધું એનું કનેક્શન છે. ગોટ ઇટ. સર મને લાગે છે વરસાદ આવવાનો છે, આપણે છત્રીની વ્યવસ્થા યસ વાય નોટ. આજે સર વરસાદમાં પણ ઘણા બધા ક્વેશ્ચન આપણે છૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખીશું. ઓકે સર બીજો એક મુદ્દો આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક હાઇજીનનો પણ મુદ્દો રહેતો હોય છે સર, કે એનું પણ પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ. સર એના વિશે કોઈ તમારા વિચારો શું છે? પહેલાં તો બે મુદ્દાઓ છે, સેફટી અને હાઇજીન. ઓકે, પહેલાં લેટ મી ટોક અબાઉટ ધ હાઇજીન. હાઇજીન છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે સ્કૂલની અંદર જો તમારે કોઈ પણ સ્કૂલ ચૂઝ કરો તો હાઇજીન ઇઝની ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ અકોર્ડિંગ ટુ મી. ડેફિનેટલી એજ્યુકેશન તો આપણે આપતા જ હોય છે. જેમ કે કોઈ પણ સ્કૂલ હોય ને એ કેટલી સારી છે ફ્રોમ હાઇજીન પોઈન્ટ ઓફ વ્યૂ એના વોશરૂમ ઉપરથી ખબર પડે. તમે કોઈ પણ સ્કૂલના વોશરૂમમાં ચક્કર મારી લ્યો, બોયઝ વોશરૂમ છે, ગર્લ્સ વોશરૂમ છે, એ કેટલું વેલ ક્લીન છે. બધી ફેસિલિટી અંદર સેનિટાઇઝિંગની જે કંઈ બેઝિક ફેસિલિટી હોય એ કેટલી ત્યાં અવેલેબલ છે, રેગ્યુલર વોશ થાય છે કે નહીં, ક્લીન થાય છે કે નહીં, સ્કૂલ ક્લીન થાય છે કે નહીં, રેગ્યુલર બેઝ ઉપર કહી શકાય કે જે મોપિંગ થાય છે કે નહીં, આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. અને સેફટી ઓફકોર્સ. સર હમણાં તાજેતરમાં જ અમદાવાદમાં એક કિસ્સો બન્યો છે જ્યાં એક બહુ જ 8મા કે 10મા ધોરણના વિદ્યાર્થીએ એક બીજા વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી છે એવું સમાચારમાં આવે છે. યસ, એટલે આ સેફટીનો પોઈન્ટ ઓફ વ્યૂ છે ને એ બાળક માટે બહુ સેન્સિટિવ મુદ્દો છે. અને સંસ્થા માટે પણ બહુ કહી શકાય ડિફિકલ્ટ છે આ મુદ્દાને હેન્ડલ કરવો. એનું રીઝન એ છે કે યુ આર વર્કિંગ વિથ ધ હ્યુમન બિંગ. તમે માણસો સાથે કામ કરો છો. હવે તમે કારણ કે જ્યારે હ્યુમન્સ બિંગ સાથે કામ કરો છો તો એ વેલ ટ્રેન થયેલા હોવા જરૂરી છે. ટીચર્સ વેલ ટ્રેન થયેલા હોવા જોઈએ, આયાબેન હોવા જોઈએ, સિક્યુરિટી હોવા જોઈએ, તમારો એડમિન સ્ટાફ હોવો જોઈએ, એવરીબડી. અને અપાર્ટ ફ્રોમ દેટ તમારી પાસે જે બાળકો છે, નંબર ઓફ બાળકો છે, એનું પોતાનું અલગ અલગ કલ્ચર છે, એ પોતાનું એક અલગ અલગ કલ્ચર લઈને આવે છે. તો એને મેનેજ કરવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ઇવન.
એટલે આના માટે આપણે પહેલી વસ્તુ છે કે ક્લાસ લેવલે ઓબ્ઝર્વેશન તમારું બહુ શાર્પ જોઈએ. રિસેસ ટાઈમ છે, એન્ટ્રી ટાઈમ છે, એક્ઝિટ ટાઈમ છે, અ, બાળકોના કોઈ કહી શકાય એકબીજા સાથેના જે કહી શકાય કે મિસ બિહેવિયર થયા હોય એકબીજા સાથે, તો એને સોર્ટ આઉટ બહુ ઉતાવળથી કરવા જરૂર છે. કારણ કે એક નાના નાના મુદ્દાઓ હોય એ પણ બહુ મોટું સ્વરૂપ લઈ લેતા હોય છે. સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂ બાળક જ્યારે ઘરે જાય છે તો એ કઈ રીતે જાય છે, ટ્રાન્સપોર્ટેશન સુવિધા શું છે, બાળક છે એને પેરેન્ટ્સ લેવા આવે છે કે કોઈ વેહિકલનો યુઝ કરે છે, તો આવા પોઈન્ટ ઓફ વ્યૂને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. સેફ્ટીની અંદર બધું આવી જાય. સેફ્ટી એટલે નાનામાં નાના મુદ્દાથી માંડીને મોટા મોટો મુદ્દો. જેમ કે તમારે ક્લાસ છે તેની બેન્ચીસ કેવી છે, બેન્ચીસ છે એ શાર્પ છે કે નહીં. જો શાર્પ હોય તો ઘણીવાર પેટમાં લાગી જાય, પગમાં લાગી જાય, આંખમાં લાગી જાય, રાઈટ. તો સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જરૂરી છે. તમારા સ્કૂલની અંદર કેમેરા હોવા જરૂરી છે અકોર્ડિંગ ટુ મી. હવે તો ગવર્મેન્ટ પણ એ મેન્ડેટરી કરી નાખ્યું છે. તો એ પણ કહી શકાય ને કે એક અગત્યનો મુદ્દો છે કે ખાસ કરીને તમારે સ્કૂલ હોય છે તેમાં સેફ્ટીને આ રીતે તમે થઈ શકો. સેફ્ટીના ઘણા બધા મુદ્દાઓ છે, આ એક બે મુદ્દાઓ નથી. ઇફ યુ મેક ધ લિસ્ટ ઇટ બીકમ અ લોંગ, રાઈટ. તો એ દરેક મુદ્દાને બહુ માઇન્યુટલી ઓબ્ઝર્વ કરવા પડે અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રન ધ સ્કૂલ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કહી શકાય કે કોઈ પેરેન્ટ છે પોતાના બાળકને તમારા હાથમાં સોંપે છે, એટલે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. અને આ રિસ્પોન્સિબિલિટીને ધ્યાનમાં રાખીને બધા પ્રકારના તમારી પ્રોસિજર પ્રોટોકોલ ફોલો કરવા પડે. સર, ઘણી વખત એવું થતું હોય છે કે પેરેન્ટ્સ પોતાના બાળકને એક શાળામાં મૂકી આવે છે, પછી શાળા તરફથી કોઈ ઇનપુટ પેરેન્ટ્સને મળતા ન હોય અથવા તો ખૂબ જ ઓછી માત્રામાં મળતા હોય. સર, એના વિશે કોઈ તમારા થોટ્સ એટલે સ્પેશિયલ આ જે મુદ્દો છે ને સ્કૂલ ચૂઝ કરતી વખતે ખરેખર ઇમ્પોર્ટન્ટ, બહુ વધારે પડતો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જે પહેલા ધ્યાનમાં રાખવું જોઈએ? યસ. એનું રીઝન એ છે કે આમાં ધ્યાન બંને રાખવું પડશે. પેરેન્ટે પણ રાખવું પડશે અને સંસ્થાએ પણ રાખવું પડશે, ઓર્ગેનાઇઝેશને. કારણ કે માની લો કે ઓર્ગેનાઇઝેશનમાંથી તમને કોઈ બોલાવતું નથી તો પેરેન્ટ તરીકે તમારે જવું જોઈએ, કારણ કે અલ્ટિમેટલી બાળક તમારું છે, રાઈટ. તો એ પણ હોવું જોઈએ. પણ સામાન્ય રીતે કહી શકાય કે કોમ્યુનિકેશનના માધ્યમ શું છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ કે કોમ્યુનિકેશનના માધ્યમની અંદર આપણે પહેલા વાત કરીએ કે ભાઈ કોઈ એવી એપ્લિકેશન છે કે જેના દ્વારા તમે તમારી પોતાની કન્સર્ન અથવા ક્વેરી અથવા કોઈ ઇશ્યુને જનરેટ કરી શકો છો, તમે એની સામે મૂકી શકો છો. દેટ ઇઝ વન. પહોંચાડી શકે. યસ, સ્કૂલ સુધી પહોંચાડી શકો એવી કઈ ફેસિલિટી છે કે નહીં. જેમ કે અત્યારે સામાન્ય રીતે ERP નો ઉપયોગ થતો હોય છે બધી સ્કૂલની અંદર, તો એ છે. વોટ ઇઝ ERP, સર? ERP એટલે એક જાતની એપ્લિકેશન છે કે જે કોમ્યુનિકેશનના માધ્યમ માટે અલગ અલગ સ્કૂલ અલગ અલગ એંગલથી અલગ અલગ પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરતા હોય છે. જેમ કે હું કોઈ જગ્યાએ બેઠો છું, શાળાએ નથી, મારું બાળક સ્કૂલમાં છે ને મને ક્વેશ્ચન થયો તો ડાયરેક્ટ ERP-માં ક્વેશ્ચન યસ યુ કેન પુટ ઓન ERP. એટલે ERP-માં ક્વેશ્ચનનો એક પેરેન્ટ કોમ્યુનિકેશનનો એક કોલમ હોય છે કે જેનો યુટિલાઇઝ કરી અને તમે તમારો ટાઈમ બચાવીને, કારણ કે ઘણીવાર પોસિબલ ન હોય કે તમે ઓફિસમાંથી બહાર નીકળી શકો, તો જસ્ટ સેન્ડ અ ક્વેરી કે ભાઈ મને આ ટાઈપનો ક્વેશ્ચન છે. એટલે પહેલાં તો સ્કૂલ ચૂઝ કરતી વખતે એ પણ જરૂરી છે કે કોમ્યુનિકેશનનું માધ્યમ શું વાપરે છે સ્કૂલ. એટલે ERP હોઈ શકે, ઘણીવાર ટેલિગ્રામના મેસેજ પણ હોઈ શકે, વોટ્સઅપના મેસેજ પણ હોઈ શકે. તો આ જનરલી માધ્યમ હોય છે. અને એના સિવાય વસ્તુ એ છે કે ભાઈ ટીચર્સ તમે ઇઝીલી અપ્રોચેબલ છો કે નહીં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોમ્યુનિકેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે પેરેન્ટ્સ છે ને કોઈ પણ જાતનો ડેરા વિના, કોઈ પણ જાતની બીક વિના પોતાની સ્કૂલના જે પણ માની લો કે ટીચર હોય અથવા તો એના કોઈ HOD હોય અથવા પ્રિન્સિપલ હોય તો એટ ધ લાસ્ટ ઇવન ટ્રસ્ટી હોય, એને ઇઝીલી અપ્રોચ કરી શકે છે, વિચ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હા, જે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ હોય. માય મીન ટુ સે દેટ કે પેરેન્ટ્સના કોઈ કન્સર્ન હોય, કારણ કે અલ્ટિમેટલી તમે એડમિશન લઈ લીધું, બાકી બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, કદાચ ટીચિંગ એ સારું છે, પણ ઘણીવાર પેરેન્ટ્સના કન્સર્ન છે એ સોર્ટ આઉટ ન થતા હોય, તો એટ ધેટ ટાઈમ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ અ પેરેન્ટ. એ જોવું જરૂરી છે કે આ સ્કૂલની અંદર આ ફેસિલિટી છે કે નહીં. એટલે બધાને અપ્રોચેબલ હોય, ઇઝીલી ટોક કરી શકતા હોય, તમારા મુદ્દાઓને સારી રીતે તમે રાખી શકતા હોય અને સ્કૂલ પણ તમને સારી રીતે રિસ્પોન્સ આપતી હોય, તો એવી સ્કૂલ ચૂઝ કરવી જોઈએ એવું મને લાગે છે. જે કહી શકાય ને કે તમારો કોઈ પણ મુદ્દો હોય એ 24 અવર્સમાં સોર્ટ આઉટ કરી શકે છે. ઘણીવાર શું થાય, ક્વેરી હોય અને ઘણી બધી ક્વેરી, કારણ કે બાળકો ઝાઝા છે અને હેન્ડલિંગ કરવા વાળા કદાચ 2-4 વ્યક્તિઓ હોય કે જે સ્પેશિયલી ERP હેન્ડલ કરતા હોય, દરેક વ્યક્તિને પહોંચી ન શકે. હા એવું બનતું હોય, પણ છતાંય પણ કારણ કે બાળકના પ્રશ્ન હોય એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે થઈ જાય કારણ કે એ સેન્સિટિવ મુદ્દા હોય, સેન્સિટિવ હોય, તો વધારે સંવેદનશીલ હોય, વધારે યસ નાના બાળકો હોય એમાં તો બહુ વધારે પડતા હોય છે. તો એ બહુ જરૂરી છે કે માધ્યમ કોમ્યુનિકેશનનું શું છે. અને મોસ્ટ ઓફ ટાઈમ એવું બનતું હોય છે કે પેરેન્ટ અને મેનેજમેન્ટ અથવા તો જે ટીચર્સ વચ્ચે કોમ્યુનિકેશન ન થાય ને ત્યારે જ મેક્સિમમ ઘટનાઓ બને છે. ઘણી બધી એવી ઘટનાઓ તમે જોશો, એનું રીઝન એક જ હશે કે કોમ્યુનિકેશન નથી થતું. અને આ કોમ્યુનિકેશન મારી દ્રષ્ટિએ 21st સેન્ચુરીમાં સારી રીતે થવું જરૂરી છે.
કારણ કે પેરેન્ટ છે પોતાના એક પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ વસ્તુનો મુદ્દો મૂકે છે, ઓર્ગેનાઇઝેશન પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી મૂકો છે, પણ મારા ખ્યાલ મુજબ બંને છે ને સમજી અને કોમ્યુનિકેશન કરવું બહુ જરૂરી છે. આ બંનેની રિસ્પોન્સિબિલિટી છે મારા ખ્યાલ મુજબ. ઓકે સર. સર, માતા પિતાએ કોઈ પણ સ્કૂલ પસંદ કરવા સમયે કયા એવા ફેક્ટર છે જેને બહુ ધ્યાનમાં રાખવા જોઈએ, જે ફેક્ટર્સ પોતાના બાળકના જીવનમાં બહુ પ્રભાવ પાડી શકતા હોય એવા? સ્ટાર્ટ કરો. ફિલોસોફી ઓફ ધ સ્કૂલ છે ને એ ચાઇલ્ડ સેન્ટ્રિક છે કે કરિક્યુલમ સેન્ટ્રિક છે, કારણ કે એના બેઝ ઉપર બધું થવાનું છે. Right. આ સિવાય સ્કૂલનું કલ્ચર શું છે, સ્કૂલ કઈ વસ્તુને વેલ્યુ કરે છે, જે વસ્તુ પોતે સ્કૂલ વેલ્યુ કરતું હશે એ જ ટીચર્સમાં આવશે, એ જ એના પ્રિન્સિપલમાં આવશે, એ જ બાળકમાં આવવાની છે. તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ક્વોલિટી ઓફ ટીચર્સ શું છે, 21st સેન્ચુરીના જે સ્કિલ્સ છે એની ફૂલફિલમેન્ટ કઈ રીતે સ્કૂલ કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. મોડ ઓફ કોમ્યુનિકેશન કઈ રીતે થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. અપ્રોચેબલ સંસ્થાના લોકો છે કે નહીં એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાય કહી શકાય સેફ્ટીનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, હાઇજીન છે, એને પણ કન્સિડરેશનમાં કરવામાં આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિથ પર્પઝ, કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો પર્પઝ સૌ થાય છે કે નથી થતો એ પણ જરૂરી છે. પેડાગોગી શું છે, એનું કરિક્યુલમ શું છે, એનું ફ્રેમવર્ક શું છે. રેડી? એટલે આ ઘણા બધા ક્રાઇટેરિયા છે કે જેને જનરલી હું હોય તો આ ડેફિનેટલી વસ્તુને ફોકસ કરું. સર, આ બધા તો ક્વેશ્ચન એ હતા જે મને પૂછવા હતા. હવે સર, એક્સપર્ટ એડવાઇસ તરીકે મારે તમારી પાસેથી કોઈ વસ્તુ જાણવી હોય, પેરેન્ટ્સને કઈ રીતે પોતાની સ્કૂલ, પોતાના બાળકો માટે સ્કૂલ ચૂઝ કરવી જોઈએ, તો એના વિશે કોઈ મુદ્દો જે તમને જે મારી યુનિક હોય? યસ સર. ઓકે. એક મુદ્દો છે જે મને બહુ ગમે છે, જેને હું પર્સનલી બહુ પ્રિફર કરું છું. ઓકે. ટ્રેક રેકોર્ડ. અચ્છા. ટ્રેક રેકોર્ડ એટલે હું અહીંયા માર્ક્સની વાત નથી કરતો કે કઈ સ્કૂલમાં કેટલા માર્ક્સ આવ્યા છે એ નહીં. હકીકતની અંદર જ્યારે કોઈ પણ બાળક એ સ્કૂલમાંથી નીકળે છે એના પછીના 5 કે 7 વર્ષ પછી એ બાળક કઈ જગ્યાએ છે, અચ્છા, એ કઈ પોસ્ટ ઉપર છે, એ કઈ પ્રકારનું ત્યાં બિહેવ કરે છે, એ કયા પ્રકારના ત્યાં અચીવમેન્ટ કરે છે, કયા પ્રકારના ટ્રાન્સફોર્મેશન લઈ આવે છે, આ બધા પોઈન્ટને હું સૌથી વધારે પ્રાધાન્ય આપું છું. કારણ કે સ્કૂલની અલ્ટિમેટલી પ્રોડક્ટ શું તો કે બાળકો. એ બાળકો માર્કેટમાં જાય છે ત્યારે કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ કામ કરે છે, ત્યાં કેવું બિહેવિયર કરે છે, એને તમે ટ્રેક કરી શકતા હોય. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, અગેન આઈ નો દેટ. પણ દરેક સ્કૂલે ખરેખર આ કરવું જોઈએ કે દરેક સ્કૂલે જે પોતાના બાળકો એની પાસેથી ભણી ગયા છે એ હાલમાં ક્યાં છે, 5 વર્ષ કે 7 વર્ષ પછી કે 10 વર્ષ પછી ક્યાં છે અને એ શું કરી રહ્યા છે. જો આનો તાક મળી શકતો હોય તો આના જેવું બેસ્ટ મારા પર્સનલ ઓપિનિયનથી એક વસ્તુ નથી. ડેફિનેટલી. કેમ કે સર, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ તો નથી મળવું ને. આપણે જે હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત કરી છે, એ બાળક કદાચ 12 સુધી ભણે છે તમારે ત્યાં, તો ઇન્સ્ટન્ટ તો રિઝલ્ટ નથી દેખવાનું. કદાચ સ્કૂલમાં સારું બિહેવ કરે છે, પણ તમે કીધું એમ કે સ્કૂલની બહાર નીકળ્યા પછી કેવી રીતે બિહેવ કરે છે અને એકચ્યુઅલમાં તમે જે શીખવું છે, કોઈ જે તે સ્કૂલે જે શીખવું છે એ કઈ રીતે એમાં ઇમ્પ્લિમેન્ટ થયું છે. ડેફિનેટલી સર, દેટ ઇઝ, અત્યાર સુધી આ મુદ્દા વિશે કોઈ ચર્ચા નથી કરી રહ્યું. થેન્ક યુ સો મચ સર. Once again, thank you. Thank you from my side that I got a chance કે મને એજ્યુકેશનના મુદ્દાઓ વિશે બોલવાનો એક ચાન્સ મળ્યો અને આ મુદ્દાઓને હું પબ્લિકલી રાખી શકું છું અત્યારે. અને આ મુદ્દાઓ દ્વારા જ્યારે પણ કોઈ લોકો અમારો વિડીયો જોશે અને સાંભળશે અને એમાંથી કદાચ ઇન્સ્પાયર થશે કે ભાઈ ઓકે, એજ્યુકેશન આવું હોવું જોઈએ, એન્ડ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી કે હું કોઈ ટ્રાન્સફોર્મેશન અથવા તો કોઈ ક્રાંતિ, એજ્યુકેશન ક્રાંતિમાં મારો કોઈ કન્ટ્રીબ્યુશન આપી રહ્યું તો એ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 100% સર. આજે જે આપણે ચર્ચાઓ કરી રહ્યા છે, જે તમે મુદ્દાઓ રાખી રહ્યા છો, એ ક્યાંક ને ક્યાંક હું ચોક્કસ કહીશ કે ક્યાંક ને ક્યાંક રિવોલ્યુશન, એજ્યુકેશનલ રિવોલ્યુશનનો ક્યાંક ને ક્યાંક ભાગ છે જ, અને એમાં કોન્ટ્રીબ્યુશન છે જ સર. આજે જેમ કે માતા પિતાના ક્વેશ્ચનની વાત કરી, ઘણી બધી વસ્તુઓને અલગ અલગ મુદ્દાઓ વિશે ચર્ચા કરતા હોય, પણ મા બાપના પ્રશ્ન વિશે કોઈ વાત નથી કરતું. અને સર, આવા પ્રશ્નોના જવાબ પણ બહુ ઓછા મળે છે, લગભગ નથી મળતા. તો તમે શેર કરો છો. થેન્ક યુ સો મચ સર, વન્સ અગેન. એન્ડ વી હોપ વિલ મીટ અગેન. ઘણા બધા પ્રશ્નો સાથે ફરીથી આપણે મળીશું. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. નાઇસ ટુ મીટ યુ સર. સેમ ટુ યુ.